મારું રાખ્યું ને તારું બનવા દઉં. તને ખબર પડે પણ ઓળખો તો ઓળખાય. પડી ખબર. શું પડી કે મન કે હા માં પડી. મન કે હેણકા પાવાગઢ પાછી જવું મન કે. એક વાત હમત આ માસ્તર શું કે માસ્તર નો ઓળખા. આ રહ્યો આ માસ્તર છે ને માસ્તર ને તે માસ્તર ના દાદાની જમીન 40 વીઘા હતી. સમજો માસ્તર ને વીઘા દીકરા હવે માસ્તર તે જીવ્યું તાર દિન જીવ્યો 70 વર્ષ 80 વર્ષ પછી નારાયણ પછી દીકરો આવ્યો ને માસ્તર દીકરો તે માસ્તરે જે કાળકા બેહાડી હતી ને તે એ ઘર વેચી નાખ્યું. તાર મેં કીધું કે તારા બાપના હતા ને માસ્તર ને કીધું કે તારા માસ્તર ના દીકરા કીધું તારા બાપના હતા ને ત્યારથી ખાડકા બેઠી હતી. હારું તું આ 75 થી 80 હજાર તું લાવ્યો ક્યાંથી મને કે. એ ઘર મેં જે અમારા બાગનું જે ઘર હતું અમે રહેતા એ માં વેચ્યું એને 80,000 રૂપિયા આયા. અચ્છા 80,000 આયા. એ મિલકત કોની મને કહીશ. હવે એ મિલકત મારો ગયડો માં જે હતો એમની છે અમારી નહીં માં. અમે આ ગામના નહીં માં. એટલે તમે વેચી કોને વેચી. અમે વેચી મેં વેચી માં. તે વેચી ને તે વેચી બરોબર. એટલે મેં શું કીધું કે જમીન માસ્તરના દાદાની હતી અને માસ્તરના બાપુજીને 10 વીઘા મળી. માસ્તરને એમાંથી 1.5 વીઘો મળ્યો અને માસ્તર જીવતા જીવતા કાળકાને અંદર બેહાડ્યું હોય. માસ્તરના દીકરા આયા એટલે કે આવા ગામડાનું ઘર પડી ગયું છે એટલાને વેચી નાખવું છે. પછી મારે પાવાગઢમાં થયું ઉતરું ડેબડિયા તળાવમાં પડી નૈન ધોઈને દૂધ જેવી ચોખ્ખી થઈ. શંકર ભગવાને શિવરાત્રીના દિવસે મને કાળકાને સોનાનો મોરનું પીસું આલ્યું. મારા અંબોડામાં ભરાયો સુવર્ણ રથ આયો અને મેં મારો ભગવો ભેખો તો થોડો ઊંચો કર્યો અને કૂદકો મારી મારા રથમાં બેઠી અને પછી ગોતવા જાઉં તો આ ભાઈનું ધાબુ બનતું. મારું વેચી નાખ્યું ને તારું બનાવે તાર દીકરા ના જીવ હું મેરડી છું મને ઓળખો ને તો જ ઓળખાય. માસ્તરને તો ખબર હતી જીવ તો તાર ખબર હતી કે મારી કુળદેવી કાળકા થાય. એના દીકરાને ખબર હતી કે કાળકા થાય પણ એના દીકરાને ખબર હતી કે કાળકા થાય પણ કાળકા નડે નહીં એવું થોડી ખબર હતી. માર નડવું છે ને તો હામથી નડાવું મેરડી શું આકડી